તાલુકા પંચાયત શ્રી સિમેન્ટની જે અત્યારે સુનાવણી થઈ રહી છે શહેર મધ્યે એનો વિરોધ કરું છું। હું તો ઠીક, આખી લખપત તાલુકાની પ્રજા એનો વિરોધ કરે છે, કારણ કે મુધવા ગામનો પ્રોમોલ્ગેશન નથી થયો અને જ્યાં પ્લાન્ટ સ્થાપવાનો છે એનું નામ શહેર મોટી જગ્યાએ ભુજ યુનિટ રાખ્યું છે અને જે 250 એકરમાં પ્લાન્ટ સ્થાપવાનો હતો એની જમીન 47 એકર જ લીધી છે। તાત્કાલિક કરી માણસોને હાવ ઉભો કરી બીવડાવી અને વધારાના દસ્તાવેજો કરાવવા માંગ કરે છે અને જે તે વખતે શ્રી સિમેન્ટના જે જવાબદાર અધિકારીઓ હતા એમના દ્વારા મુધવાઈ અને શેર ગામની જમીન જે ભાવમાં લેવાની, મુધવાઈ ગામ 6.5 લાખ રૂપિયા અને શેર ગામમાં 7.5 લાખ રૂપિયા, એ લોકોને વાયદો કરવામાં આવ્યો હતો કે અમે જે છેલ્લો ખેતર લેશું એ ખેતરના હિસાબથી આપના વળતર આપણે આપશું। એમાં અત્યારે 23 લાખ રૂપિયા એકર જમીન લીધી છે, પણ જે જૂના ખેડૂતો છે એને 1 પણ રૂપિયો વળતર આપી નથી, જેના કારણે અમે સૌ સાથે મળી અને આ સુનાવણી રદ કરવા માંગ કરીએ છીએ અને જો સુનાવણી રદ નહીં થાય તો નામદાર કોર્ટનો પણ સહારો લેશું। લખપત તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ આજ રોજ શ્રી સિમેન્ટની લોક સુનાવણી મોટી સીમા રાખેલી હતી। આ શ્રી સિમેન્ટના લોક સુનાવણીમાં અનેક મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી હતી। દાખલા તરીકે આપણા મુદ્દાના અને આજુબાજુના પ્રોમોગેશનના મુદ્દા હતા। આ પ્રોમોગેશનનો મુદ્દો થાય એના પર લોક સુનાવણી કરવામાં આવે અને ઘણા રોજગારીના પણ મુદ્દા રાખવામાં આવ્યા હતા। છતાં પણ બધું લખપત તાલુકા 95% લોકોએ શું કહે લોક સુનાવણીનો વિરોધ કરીને નીકળી ગયા હતા। 5% માણસો છતાં પણ પ્રાંત અધિકારી સાહેબે લોક સુનાવણી ચાલુ રાખી હતી। તો ખરેખર 95% લખપતના લોકોના એવી માંગ છે કે આનું પ્રોમોગેશન થાય એના પાસે લોક સુનાવણી થાય, તો અત્યારે લોક સુનાવણી મોકૂફ રાખવામાં આવે।